આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જે ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને સજાનું એલાન છે ત્યાંની સ્પેશિયલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઘટનાથી 2016ના આસપાસની 10 વર્ષ પછી આ સજા થઈ, પરંતુ આને લઈને દલિત સમાજના આગેવાનોએ પણ સજા જે આરોપીઓને થઈ છે તેની સામે નારાજગી દર્શાવી હતી। આપણી સાથે દલિત સમાજના આગેવાન જગદીશ ચાવડા જોડાઈ ચૂક્યા છે। તેઓ આ જે અમાનવીય અત્યાચારની ઘટના છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે અને કોર્ટના ચુકાદાને લઈને તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીએ। જગદીશભાઈ, શું કહેશો? વર્ષ 2016માં ઉના કાંડ જે બન્યો હતો, દલિત સમાજના યુવાનોને જાહેરમાં ગાડી પાછળ બાંધીને જે દંડે મારવામાં આવ્યા હતા, એ વખતે ખૂબ મોટું આંદોલન થયું હતું આખા ગુજરાતમાં, અને આંદોલનના પગલે લગભગ 40થી વધારે આરોપીઓ એક કરીને જેલ હવાલે થયા હતા। 10 વર્ષના લાંબા સંઘર્ષ બાદ જ્યારે જજમેન્ટ આવ્યું તો જજમેન્ટમાં 40-41 લોકોમાંથી ફક્ત 5 જણાને 5 વર્ષની સજા કરવામાં આવી છે અને નાનો એવો દંડ કરવામાં આવ્યો છે, અને બાકી બધાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। એટલે આટલા વર્ષ રાહ જોયા બાદ પણ સમાજને અને પીડિતોને જે ન્યાય જોતો હતો એમાં ક્યાંક કાચું કપાયું છે। ઠીક છે, ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રએ જે આદેશ કર્યો છે એ સર્વોપરી, પરંતુ એની ઉપર અમે ઉપલી અદાલતે, ઉપલી કોર્ટમાં, સુપ્રીમ કોર્ટ સુધી આને ચેલેન્જ કરવા માટે દલિત સમાજ તૈયાર છે અને પીડિતો પણ તૈયાર છે। આ વસ્તુને આગળ ઉપલી કોર્ટ પર ચેલેન્જ કરવામાં આવશે અને વિશ્વાસ છે કે ચોક્કસ જે ન્યાયની અપેક્ષા સમાજ કરીને બેઠો છે, સમાજે ન્યાય મેળવીને રહેશે। જગદીશભાઈ, એવા આક્ષેપો પણ હતા કે જે તે સમયે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને તેમણે જે દલિત સમાજને આશ્વાસન આપ્યું હતું કે સરકારી નોકરી આપવામાં આવશે, જમીનો આપવામાં આવશે, તે મુજબ એક પણ વાયદો છે તે પૂર્ણ નથી થયો એવો આક્ષેપ છે। જી, ભારતીય જનતા પાર્ટીની સરકારે દલિતોના કરેલા છેલ્લા 15-20 વર્ષના એક પણ વાયદા પર ખરી નથી ઉતરી। તમે થાનગઢ હત્યાકાંડ જોઈ લો, આજે એના 2000 લગભગ 15 વર્ષ જેવો સમય થયો, 13-14 વર્ષ જેવો, હજી સુધી જે રિપોર્ટ હતો એનો SITનો તપાસ સમિતિ નિમવામાં આવી હતી, એનો રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે। સરકારે એ રિપોર્ટમાં હજી સુધી વિચારણા હેઠળ છે એવું ઓફિશિયલ નિવેદન આપ્યું છે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાના પ્રશ્ન પર। હમણાં મુદ્દો ચક્કર આપ જોયું હશે। આ જે કાંડ હતો ઉનાકાંડ, એમાં 10 વર્ષ બાદ 5 વર્ષની સજા મળી, આટલા ગંભીર ગુનામાં આખું ગુજરાત જેની પર મીટ માંડીને બેઠ્યું હતું। ભાનુભાઈ વણકરે જે આત્મદાહ કર્યો જે ન્યાય મેળવવા માટે, એ કેસમાં બી હજી સુધી કોઈ સરકારે જે કમિટમેન્ટ આપી હતી કંઈ પૂરી થઈ નથી। આવા અઢળક કિસ્સાઓની અંદર સરકાર જ્યારે પ્રેશરમાં હોય, આંદોલનમાં સમાજ બેઠો હોય, ત્યારે જે કાગળ પર લખીને આપે છે એ પણ પૂરતું નથી કરતું। આ ભારતીય જનતા પાર્ટીની જે છબી છે, જેમની માનસિકતા છે દલિતો પ્રત્યેની, એ છતી કરે છે। એક પણ એવો કેસ આપના માધ્યમથી હું આપને બી પૂછીશ કે આપ મીડિયા તરીકે આપ બી બધા જાણો, એક એવો કેસ બતાવો કે જેમાં દલિત સમાજ સંતુષ્ટિ મળી હોય એમને, હા આમાં અમને સરકારે ન્યાય અપાયો, એક પણ કેસ નહીં। ઓન પેપર પર આપ્યા પછી પણ નહીં। સમાજે આંદોલન ના છૂટકે કરવા પડે છે, અને આંદોલન એકમાત્ર વિકલ્પ છે સમાજ પાસે, કે અમારી પાસે એવા મુખ્યમંત્રી, હોમ મિનિસ્ટર નથી સમાજ પાસે, કે એટલો સદ્ધર પૈસા ટકે સમાજ નથી, જેના કારણે અમારે આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર। હતા જગદીશ ચાવડા, દલિત સમાજના આગેવાન છે, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। ઉનાકાંડની વાત હોય કે પછી જે દલિત કાંડની ઘટના સુરેન્દ્રનગરના થાનગઢમાં થઈ હતી તેની વાત હોય, તે તમામ મુદ્દે આજે માત્ર જે તે સમયે પ્રેશરમાં આવીને સરકારે લીધેલા નિર્ણયો છે ને આજ દિન સુધી તેના પર કોઈ કાર્યવાહી ના થઈ હોય તેવા આક્ષેપો તેમણે કરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।